ઠાકોર સમાજના બંધારણનો ઉલાડિયો થતો જોવા મળ્યો। બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનો દ્વારા બંધારણની રચના કરવામાં આવી હતી। ડીસાના જાબડિયા ગામના ઠાકોર સમાજના લગ્ન પ્રસંગે ડીજે વગાડી નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું કે જ્યાં અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર એ પોતાના પરિવારમાં લગ્ન પ્રસંગે ડીજે વગાડી બંધારણનું ઉલ્લંઘન કરતા ઠાકોર સમાજમાં રોષ જોવા મળ્યો છે। તો સોશિયલ મીડિયા પર ડીજેના વરઘોડાનો વિડીયો વાયરલ થતા ઠાકોર સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો। સોશિયલ મીડિયા પર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને હાથ બહાર કરો તેવા બળાપા સાથે જ ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન થતા સમાજના આગેવાનો દ્વારા કડક પગલાં ભરવા જોઈએ તેવું નિવેદન પણ આપવામાં આવ્યું છે। તો ડીસાના ઝાબડિયામાં ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન થતા ઠાકોર સેનાના પ્રદેશ મંત્રી મુકેશજી ઠાકોરે આક્રોશ વ્યક્ત કર્યો। તો ડીસાના ઝાબડિયા ગામે કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર છે તેણે બંધારણ તોડવા મામલે અર્જુન ઠાકોરની સ્પષ્ટતા પણ સામે આવી છે। ગઈકાલે જે ઘટના બની છે, ઠાકોર સમાજના બંધારણના ઉપરવટ જઈ અને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે એમના પરિવારમાં લાઈવ વરઘોડા સાથે એમનો પ્રસંગ કર્યો છે, ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે। દિયોદરની ઓગળજીની ધરતી ઉપર ઠાકોર સમાજના તમામ રાજકીય નેતાઓ, ધાર્મિક સંતો, મહંતો, સામાજિક અગ્રણીઓની હાજરીમાં 16 મુદ્દાનું બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું। આ બંધારણનું પાલન સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજે ચુસ્તપણે પાલન થઈ શકે એના માટેના પ્રયત્ન દિયોદર ઓગણથળી ખાતે ઠાકોર સમાજની લાખોની સંખ્યામાં સમાજનું બંધારણ અમલમાં આવ્યું છે અને એના વિવિધ મુદ્દાઓ છે। બંધારણના મુદ્દાસર આપણી સમક્ષ નથી કહેતો, પરંતુ સૌથી મહત્વનો મુદ્દો હતો ડીજેનો, અને ડીજે સદંતર બંધ એવી વાત ઉપર બંધારણ પણ હતું। આપણે પત્રિકા પર પણ બતાવીશ કે મુદ્દા નંબર 4માં જાનનો વરઘોડો, મામેરું કે જાનમાં ડીજે વગાડવું નહીં, આ સમાજે બનાવેલું બંધારણ છે। પણ ગઈકાલે જાબડિયા ગામમાં કલાકાર જબ્બરસિંહ ઠાકોરના ભત્રીજાના મેરેજ વખતે કંઈક ગામમાં વરઘોડો નીકળ્યો છે ડીજે સાથે, લાઈવ ડીજે સાથે। સમાજમાં આક્રોશ છે, સમાજનું વિવાદન પણ આ બાબતથી ખૂબ આક્રોશમાં છે સમાજ। મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે। તો મિત્રો, તમે બધા જે આપણે જે 16 નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું, તમે બધા વાંચી લેજો। આપણે 16 જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું, અને તમે થોડું ધ્યાનથી વાંચી અને જોજો તમારું શું કેવું થાય છે। અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે, પણ તમે બધા આ પોસ્ટ વાંચો અને જે આપણે 16 મુદ્દા છે અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન